જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસની દાન ફળની વાર્તા. એક ગામમાં પટેલ પટલાણી તેમના એક દીકરા સાથે રહે. તેઓ ખેતીવાડી કરીને ગુજરાન ચલાવે. બધા આખો દિવસ મહેનત કરે અને રાતના ભજન કીર્તન કરીને સૂઈ જાય. એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો. પટેલ પટલાણીએ વિચાર કર્યો કે આ વખતે ગંગા નદીમાં સ્નાન કરીએ તો અધિક ફળ મળશે. સ્નાનનો મહિમા અપાર છે. તેમાં પુરુષોત્તમ માસમાં કરેલું સ્નાન મનખા દેહને પાવન કરે છે. પટેલે તો ઘરવખરીના 2 ગાડા ભરીને કુટુંબ કબીલા સાથે ગંગા નાહવા ચાલી નીકળ્યો. પ્રભુનું રટણ કરતાં તેઓ આગળ વધી જાય છે. આમ ને આમ તેઓ અડધે રસ્તે આવીને એક ઝાડ નીચે ભાતું ખાવા રોકાયા. આ બાજુ પુરુષોત્તમ ભગવાને પટેલની ભક્તિનું પારખું લેવાની ઈચ્છા થઈ. તેઓ સંન્યાસીઓના વેશ લઈ બધા બેઠા હતા ત્યાં આવ્યા. પટેલે કોઈ સંજાણીને નમસ્કાર કર્યા અને ભોજન લેવા આગ્રહ કર્યો તો ભગવાને તેની કસોટી કરવા કહ્યું, હે ભક્ત, મને જરાય ભૂખ નથી. મારે તો ગંગા સ્નાન કરવા જવું છે. જો તું મને તારા ગાડામાંથી એક ગાડું આપે તો હું તેમાં બેસીને જડ ગંગાએ પહોંચી જાઉં. પટેલ તો કંઈ પણ વિચાર કર્યા વગર શુદ્ધ ભાવથી પોતે બેઠો હતો. તે ગાડું ઘરવખરી સાથે પેલા સંન્યાસીને સોંપી દીધું અને સંન્યાસીના રૂપમાં આવેલા ભગવાને ગાડીમાં બેસી ગયા. ગાડું ધીમે ધીમે આગળ વધવા માંડ્યું અને જોત જોતામાં ગાડું અદૃશ્ય થઈ ગયું. પટેલનું આવું વર્તન જોઈ પટલાણી અને તેના પુત્ર આશ્ચર્યમાં પડી ગયા. તેમણે પટેલને પોતાના ગાડામાં બેસી જવા ખૂબ આગ્રહ કર્યો, પરંતુ પટેલે ના કહેવાથી તેઓએ પટેલને સાથે લીધા વગર પોતાનું ગાડું આગળ હકારી મૂક્યું. પટેલને ભગવાન ઉપર શ્રદ્ધા હતી અને તે જાણતો હતો કે માનવી જેવું કર્મ કરે તેવું તેને ફળ મળે છે. જો કોઈનું ભલું કરે છે તેનું ભગવાન ભલું કરે છે. જે કોઈનું સાંભળે છે તેનું ભગવાન સાંભળે છે. તેથી તેણે પરગરજુપણું દાખવ્યું હતું. પોતાની પત્ની અને પુત્ર જે ગાડામાં બેઠા હતા તે ગાડું ઘણે દૂર નીકળી ગયું હતું. તો પણ પટેલને આશા હતી કે આગળ જતાં તેઓનો મેળાપ જરૂર થશે. શ્રદ્ધાળુ પટેલ ભજન કરતો આગળ ચાલી નીકળ્યો. પણ રસ્તો એવો ઉજ્જવળ હતો કે માર્ગમાં જલાશય કે ફળવાળું એકાદ ઝાડ જોવામાં આવ્યું નહીં. તે તો ભૂખ્યો અને તરસ્યો 3 દિવસ ચાલતો રહ્યો. ભૂખ અને તરસનું દુઃખ શી રીતે સહન થઈ શકે? અંતે તે થાકીને એક ઝાડ નીચે બેઠો. એ સાથે ઝાડ ઉપરથી એક મોટું ફળ પડ્યું. ફળ તો પીળું અને એટલું મોટું હતું કે તેને ખાવાથી ભૂખ ભાંગી જાય. પરંતુ અજાણ્યું ફળ કેમ ખવાય? એમ વિચારીને પટેલે તે ફળ લઈ આગળ ચાલી નીકળ્યો અને કોઈને પૂછીને ફળ ખાવાનું મન સાથે નક્કી કર્યું. રસ્તામાં એક સ્થળે મહાદેવનું મંદિર આવ્યું. તે જોઈ પટેલે વિચાર્યું કે મહાદેવજીને પૂછીને આ ફળ ખાઉં. એમ વિચારી તેણે મંદિરમાં જઈને શુદ્ધ હૃદયથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી. તો 3જા દિવસની રાતે મહાદેવજી પ્રસન્ન થયા અને તેની સન્મુખ થઈને બોલ્યા, હે ભક્ત, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. માટે માંગ, તારી શું ઈચ્છા છે? એટલે હાથ જોડીને કહ્યું, પ્રભુ, આપના દર્શનથી હું પાવન થઈ ગયો છું. આમ કહી તેણે પેલું ફળ તેમને હાથમાં આપીને કહ્યું, હે પ્રભુ, હું 6 દિવસનો ભૂખ્યો છું, પરંતુ ફળને હું જાણતો નથી. સાવ અજાણ્યું ફળ છે એટલે ખાતા ડરું છું. મને આ ફળનું નામ જણાવો એટલે તે ખાઈને હું મારા ભૂખને તૃપ્તિ કરું. મહાદેવજી કહે, મને આ ફળના નામની ખબર નથી. માટે આપણે વૈકુંઠમાં પુરુષોત્તમ ભગવાન પાસે જઈએ. તેઓ આ ફળનું નામ બતાવશે. પુરુષોત્તમ પ્રભુ કહે, આ ફળનું નામ છે દાન ફળ. તે પુણ્યશાળીના જ હાથમાં આવે. માટે ખાવું હોય તો તું ખુશીથી ખા. ભાગ્યશાળી જ તેને ખાઈ શકે છે. જે વિચાર કરવા બેસે છે તે રખડી પડે છે. જગતમાં વિશ્વાસ ઉપર જ વ્યવહાર ચાલે છે. પટેલ તો રાજીના રેડ થઈ ગયો. તેણે ફળ ખાધું તેવો જ ચમત્કાર થયો. જોયું તો પોતે જે ગાડું સંન્યાસીને બેસવા આપ્યું હતું તે જ ગાડું અહીંયા જોવામાં આવ્યું અને તેની પત્ની તથા પુત્ર બેઠા હતા તે ગાડું પણ જોવામાં આવ્યું. બંને ગાડાને અહીંયા જોઈ પટેલ અચંબામાં ગરકાવ થઈ ગયો. તેણે પુરુષોત્તમ ભગવાનને પૂછ્યું, પ્રભુ, બંને ગાડા છૂટા પડી ગયા હતા છતાં અહીં સાથે ક્યાંથી? પુરુષોત્તમ પ્રભુ કહે, મૃત્યુલોકના માનવી જેવી કરણી કરે છે તેવું જ તેને ફળ મળે છે. તે તારા સુખને ભોગ આપી સંન્યાસીને ગાડાનું દાન કર્યું. તેના ફળરૂપે તને વૈકુંઠ જોવા મળ્યું છે. તેમજ તારી પત્ની અને પુત્ર પણ તને તેમના ગાડામાં બેસી જવા ઘણો આગ્રહ કર્યો હતો. તેઓની દયાવૃત્તિથી તેમને પણ મહાર દુર્લભ એવું પરમ વૈકુંઠ જોવા મળ્યું છે. પટેલે કહ્યું, પ્રભુ, મૃત્યુલોકમાં આજકાલ છળ કપટ બહુ વધી ગયું છે. મૃત્યુલોકના માનવીઓએ દયા દર્શન નેવે મૂક્યા છે. નાસ્તિકપણું વધી ગયું છે. કેટલાક સ્ત્રી પુરુષો દાન કરતા નથી અને જે શ્રદ્ધાળુઓ ધર્મ કરે છે, પૂજાપાઠ કરે છે, ભજન કરે છે તેની હાંસી ઉડાડે છે. પ્રભુ, જાણે માનવતા મરી પરવારી હોય એવું લાગે છે. પુરુષોત્તમ પ્રભુ કહે, તેથી જ માનવીઓ દુઃખી થઈ રહ્યા છે. જો તેઓ વ્રત ધર્મ કરે તો જરૂર તેમને મોક્ષ મળે. હા, તો હવે તમારે મૃત્યુલોકમાં પાછા જવું છે
કે વૈકુંઠમાં રહેવું છે. આ સાંભળી પટેલે કહ્યું, પ્રભુ, હવે તો હું મારા કુટુંબ સાથે વૈકુંઠમાં જ વાસ કરીશ. પુરુષોત્તમ મહિનામાં ગંગા સ્નાન કરવાની શુભ ભાવના હતી, તેનું આટલું બધું ફળ મળ્યું તો સાચે જ ગંગા સ્નાન કરનાર પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરનારને કેટલું ફળ મળે. પુરુષોત્તમ પ્રભુ બોલ્યા, હે ભક્ત, તેના વૈકુંઠમાં વાસ થાય અને મેં જન્મો જન્મના ફેરા મટી જાય. અધિક માસમાં સ્નાન ને કરે વળી જે દાન, વ્રત તેનું પુણ્ય ફળે બની જાય મહાન. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા પટેલને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને, મારો મહિમા ગાનારને અને પુરુષોત્તમ માસની કથા વાંચનાર સાંભળનારને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માતની જય. જય શ્રી કૃષ્ણ.